એક દિવસ એક શિક્ષક પોતાના ક્લાસરૂમમાં જઈને વિદ્યાર્થીઓને એક સરપ્રાઇઝ પરીક્ષા લેવાનું જણાવે છે. એ વિદ્યાર્થીઓને એક પ્રશ્નપત્ર આપે છે અને એમાં જવાબ લખવાનું કહે છે. પરંતુ એ પ્રશ્નપત્ર જોઈને વિદ્યાર્થીઓ મૂંઝવણમાં આવી જાય છે, કારણ કે એ પ્રશ્નપત્રમાં કોઈ પ્રશ્ન તો હતો જ નહીં. એ તો ફક્ત એક સફેદ કાગળ હતું અને એ સફેદ કાગળમાં એક કાળું ટપકું દોરેલું. ત્યારે વિદ્યાર્થીઓની મૂંઝવણ જોઈ અને શિક્ષક એમને જણાવે છે કે તમને આ કાગળમાં જે દેખાય છે તમારે એના વિશે લખવાનું છે. ત્યારે વિદ્યાર્થીઓ લખવાનું શરૂ કરી દે છે અને થોડીક વાર પછી જ્યારે શિક્ષક એ ચેક કરે છે ત્યારે એ જુએ છે કે દરેક વિદ્યાર્થીએ એ કાગળમાં રહેલા કાળા ટપકા વિશે જ વર્ણન કરેલું હતું. ત્યારે શિક્ષક વિદ્યાર્થીઓને કહે છે કે હું તો તમને વિચારવા માટે કંઈક આપવા માંગતો હતો, પરંતુ મેં જોયું કે તમારામાંના એક પણ વિદ્યાર્થીએ કાગળના અન્ય સફેદ ભાગ વિશે નથી લખેલું. દરેકે પોતાનું ધ્યાન એ કાળા ટપકા પર જ કેન્દ્રિત કરેલું છે. આ વાત આપણા જીવનમાં પણ એટલી જ લાગુ પડે છે. આપણે આપણા જીવનમાં આવતી ખુશીઓને જોવાની જગ્યાએ આપણને પડતી તકલીફોને જ જોતા રહીએ છીએ. પરંતુ જીવનમાં સુખ અને દુઃખ બંને આવતા હોય છે, પરંતુ આપણે આપણું ધ્યાન આપણી ખુશીઓમાં વધારે રાખીએ તો આપણું દુઃખ આપણે આસાનીથી ભૂલી જઈશું.